ભાણવડના આંબળી ગામના ખોડિયાર માતાજીના મંદિરમાં 2 લાખ રૂપિયાના દાગીનાની ચોરી, ચકચાર મચી ગયો. સાંભળો કોલ રેકોર્ડિંગ. હમણાં આપણે વાત કરીએ. દિનેશભાઈ બોલું. ક્યાં ગામથી? ભાણવડથી. દિનેશભાઈ? દિનેશ ખીલજી કરજારી. હમણાં આપણે ઓલી આંબળી વાત કરી હતી ને. હા, એમાં આપણે શું થયું તું ભાઈ? હવે એમાં એને સમજો, મારી વાત સાંભળો. બે આગેવાન અમારે એમ કહે કે આજનો દી તમે જાળવો, કાલે તમે આને મૂકી દેજો. એમાં એમ નહીં, તમે પેલા ઈ ડિટેલ મને આપો. ડિટેલ શું થયું તું? હા, આ શું બનાવ શું બન્યો તો? બનાવ તો બસ આજ બન્યો હતો કે ભાઈ મંદિર બંધ હતું, પછી તૂટ્યું નથી, અને એમને 2 લાખના જે કઈ ઘરેણા હતા એ ગાયબ થઈ ગયા. એમ 2 લાખ ક્યાં તમે આપણું ગામ કયું છે? આપણી વાત બસ એ જ હતી ને, આંબેડી ખોડિયાર મંદિર. ઈ પણ મારી વાત સાંભળો, એમાં શું છે કે હું લખતા ભૂલી ગયો તો ભાઈ. હા, એટલે તમારું ગામ કયું હતું? ગામ આંબેડી હતું. આંબેડી કયા તાલુકાનું આવે? આંબેડી ભાણવડ તાલુકામાં આવે. હા, પછી આ મંદિર ચોરી થઈ ક્યાં મંદિરમાં થઈ? ચોરી ખોડિયાર મંદિરમાં થઈ. હા, ખોડિયાર મંદિરમાં. આપણે ખોડિયાર હું પહેલેથી વાત કરું કે ગામ આંબેડી છે, તાલુકો ભાણવડ છે, જિલ્લો દેવભૂમિ દ્વારકા છે, અને ખોડિયાર મંદિર કંઠારીયા પરિવારનું મંદિર છે. અને એમાં ટ્રસ્ટીઓ એમ કે અમને ખબર નથી ઘરેણા ક્યાં ગયા છે, મંદિર તૂટતું નથી, તાળું ખોલ્યું નથી, તો એમને ઘરેણા ગાયબ થઈ ગયા છે એમ કેવું થાય. બરાબર. એટલે ઘરેણામાં શું હતું? ઘરેણામાં એક માતાજીને ગળાનો હાર હતો અને 2 બુટી હાર. હા, એટલે મને કેટલા લાખનું હોય છે આ દાગીના બધા? અંદાજિત 2 લાખ હોય છે. 2 લાખનું? હા, બરાબર. અને તાળું તૂટ્યું નથી? તાળું તૂટ્યું નથી, ગ્રીલ તૂટી નથી, મંદિર સલામત છે, અને એમને એમાંથી ગાયબ થઈ ગયા. તો ઈ આ માતાજીને સેવકો રહ્યા ને એને લઈ લીધા હોય. માતાજીએ લઈ લીધા હોય તો ખબર નથી યાર. માતાજીએ નહીં, આ માતાજીના સેવકો હોય ને જેની પાસે ચાવી હોય, આનું જે સંચાલન કરતા હોય. હા, સંચાલનમાં ટ્રસ્ટીઓ હે 8 જણા. 8 જણાનું નામ શું નામ છે એનું? ઠીક. એ 8 જણા સંચાલન કરે. હા, એ સંચાલન એને કમિટી બનેલી 8 જણાની. હા, આ કમિટી અમે મંદિર સંભાળશું એવું એને કેવું થતું હતું. હા, પછી એની 3 મહિના સંભાળ્યું. 3 મહિના પછી આ 3 મહિનામાં ઘરેણા ગાયબ થઈ ગયા, મંદિર પૈસા વગર. તો કેવી રીતના એમ કેવું થાય? તો એ લોકો એમ કે જાતો કરે માઈ ગયું, જે લઈ ગયા એને ભગવાન ફૂગ. એવું થોડું હાલે? ભગવાન ફૂગે? ભગવાન કેદી ફૂગે? કોઈ દી ના ફૂગે. ભગવાન થોડો અહીં આવે. પણ માતાજીમાં ચોરી થઈને ભગવાન આવે એમ કેમ થાય? હા, એમ સોરી માતાજી મંદિરમાં કરીને ભગવાન ક્યાં ફૂગ ત્યાંથી ભટકી જાય એને? અમને ખોડિયારમાં ભૂવો નથી કોઈ? આ ભૂવા હતા, પણ ભૂવા એને બાના મૂકી દીધા. હવે માતાજી એને આવે નહીં. માતાજી નો આવે કઈ નહીં, પણ માતાજી મઢમાં હતા કે નહોતા? માતાજી મધમાં હતા. તો આ કઈ ચોરી કરવા ગયા તેને કઈ પકડી લીધા કે આંધળા કર્યા કે એવું કઈ થયું નથી થયું? કાંઈ નહીં, એને કાંઈ નથી. હાલે ના હાલ બોલ્યો. હા, નકર ઓલું ખોડિયારમાં નું કઈક ઓલો ગરબો ગવાય છે, માડી તારે પારે આંધળા આવે, માડી તારા પારે લૂલા આવે, બધાના રોગ મટાડી દે, કોઢ મટાડી દે. તો આવડા લોકો મંદિરમાં કર્યા હોય ને કદાચ આંધળા બેરા કરી દીધા હોય એવું કઈ થયેલું ખરું? ના, એવું કઈ નથી થયેલું ભાઈ. નથી? કઈ માતાજી નહીં કે ભલે લઈ ગયા, છોકરા ગરીબ છે ને. કોણ કે? માતાજી એમ કીધું હોય ને કે છોકરા ગરીબ છે તો ભલે લઈ જાય એમ. અને આ મઢ છે એ તમારા પરિવારનું છે? હા, અમારા પરિવારમાં ગરીબ માણસો હોય તો જ લીધું હોય ને એમ. હવે મારી વાત સાંભળો, તમે એમાં ફરિયાદ કરો એટલે માતાજી કદાચ કોર્ટ કાઢે નગર પોલીસ વાળા હોટાવારી કરશે એ તમને કહી દઉં. પણ જેમાં ટ્રસ્ટી છે એને તો પકડીને પૂછે તો ખબર પડે ને. એ તો તમે ફરિયાદ કરો થાય ને. તમે ફરિયાદ કોણ કરો છો? એ ફરિયાદની આજ બધી અમારા એમ કહે કે આજ બધી જાળવો, કદાચ કોઈને ભૂલથી લઈ ગયા હોય અને બીક લાગે ને દઈ જાય તો કાંઈ વાંધો નહીં. બીક લાગવામાં ફરિયાદ કરશો ને
હા એટલે તરત જ માતાજીના મંદિર અંદર મૂકી જા. હા એમ કહું હું. હા પણ ફરિયાદ કરો એટલે તરત જ મૂકી જા. જે ઓલા લઈ ગયા છે ને હા એને ડટી નહીં રહીએ. હા ઈ બરાબર છે. ડટી અને નો ઉમે રહીએ ઓલા તો લોકો પછી આવડા પાછું એવું લાકડું ઊભું ન કરતા કે માતાજીએ પરસો દીધો ને પાછા નાખી ગયા હો. ના એવું લાગે એ તો ઓલા જ પરસો દીધો હોય ને. હા કેમ કે ઈ પોલીસ પરચો દે. માતાજીમાં જો ઈ પરચો હોત મૂર્તિમાં તો આવડા ઉતારે તો તેને આંતરણ ન કરી દે. હા એટલે ઈ કાંઈ નથી. આ તો તમને એક અંધશ્રદ્ધા જે વસ્તુ એક છે એના ના એટલે અંધશ્રદ્ધામાંથી તમે મને બહાર કાઢો પણ હું અંધશ્રદ્ધામાં સવજ નહીં થતો. હું એમ ના કહું માતાજી નથી કહેતો. તમે નથી એમ નથી કહેતો. પછી આવડા મંદિરમાં અંદર પાછા છે ને જે ચોરી કરી જાય ને પાછા સાના મુના બાયુને કોકને મોકલે એટલે અંદર નાખી આવે. બરાબર. અંદર નાખ્યા હોય તો બીજે દી વિડીયો વાયરલ કરે કે જો ખોડિયારમાં એ પરસો દીધો તો દાગીના પાછળ ત્યાં નાખી જવા પડ્યા. એલા ઈ ભોઠા પડો, ઈ તમારો બાપ આ ફરિયાદ થવાની હતી એટલે નાખી ગયા. એટલે એવું ઘણું છે ભાઈ. 100%માંથી 80% આવું છે. તમે જો ને એ રીતે મૂળ આવા કાંઈ લાકડા ઊભા કરતા નહીં. નકર આમાં જેટલા માતાજી વાળા હોય, જેટલા અંધશ્રદ્ધા વાળા હોય, જેટલા ધૂપ ધુવાડા વાળા હોય, જેટલા ટીલા ટપકા વાળા હોય, જેટલા કણજુ વાળા હોય, જેટલા તમને કહું આંધળી સકડોળીની ગુણે જે ખેલ કરતા હોય ઈ આવા લાકડા ઊભા કરે. એમાં તમારી વાત સાચી. પણ અમે કેમ કે અમને ખબર છે આમાં શું થાય. હા તમને એમ કામ કીધું કે ભાઈ આવી રીતના આમ કરે તો આનો કાંઈક ભવાડો આવી રીતના થાય, ઉબેડો આવે તો એ કોઈ દી બીજા કરે ને. હવે અત્યારે પોલીસને જાણ કરી જ નથી. ના હજી આજ નથી કરી. તો ઈ કરી વાળો ઈ કાલે વાત થાય સોમવારે. હા તો જાણ કરી વાળો. કેમ કે પોલીસ સ્ટેશનમાં, રેલવે સ્ટેશનમાં, રેડિયો સ્ટેશનમાં રવિવાર નો આવો. હા એવું ના હોય ને. ના હા તો બરાબર. જેમાં સ્ટેશન આવે ને હા ઈ ના હોય એમાં રવિવાર નો આવે. બરાબર. હે આવી વાત ખબર છે. પણ એમાં બીજી વાત છે કે ઓલા બે અમારા માટી કે તું આજનો દી જાણે કદાચ આવી જાય તો કઈ પ્રશ્ન નથી. હવે તમારો આ આપણે મંદિર છે ઈ ગામ આખાનું છે કે તમારા પરિવારનું છે? ના ગામ આખાનું નહીં. અમારા પ્રાઇવેટ કુટુંબ કરે છે પરિવારનું. બરાબર. તમને આ કોઈ દાગીના લઈ ગયા હોય એવી શંકા કોઈ માટે કરી? નહીં શંકા નથી. 5 જણા આયા કોઈ ઉપર શંકા તો સીધી એવી રીતના ડેવલપ ના કરે ને. મતલબ એમ કે આ ચાવી કોની પાસે રાખતા હતા? મઢની ચાવી કોની પાસે હતી મંદિરની? આવી કેની પાસે છે? ઈ 5 વ્યક્તિ આગળ હતી. બીજા કોઈ કુટુંબના વ્યક્તિ પાસે નહોતી. 5 વ્યક્તિ પાસે 5 વ્યક્તિ માંથી એક ગમે એની પાસે હોય. ના 5 હતી. એનું કારણ છે કે એક જણો સવારે આરતી કરવા જતો હોય, એક જણો સાંજે જતો હોય, વળી પાછો એક સવારે જતો હોય. એમ 5 જણા એમાં પૂજા કરતા હતા. એ 5 જણા ખોલ બંધ એ 5 જ કરતા હતા. બીજું તો કોઈ ખોલ બંધ કરતા નહોતા એમ. અને કુટુંબ તો બધું બારો બાર. કુટુંબ ન્યા એમાં 5-6 કોયડા એ તો ન્યા જાતા નથી કોઈ. તો આ 5 જ વ્યક્તિ એમ કામ કરે છે એમાં એમ. બરાબર. અને આ જે દાગીના લઈ ગયા એ તો સોનાના હતા કે ચાંદીના? સોનાના હતા. સોનાનો હાર હતો. શું હતું? સોનાનો હાર હતો ગળામાં માતાજીનો. હા. અને બુટિયા. અને બુટિયા એ માતાજીના કાનમાં હતા. એટલે મૂર્તિ છે એ લોકો ઓલી આરસ પથ્થરની છે કે શેની છે? હા એ પથ્થરની છે. 2-2.5 ફૂટ આઈસો મૂર્તિ. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી જેમના મૂકી દીધેલી? ના પ્રાણ પ્રતિષ્ઠા કમ્પ્લીટ કરેલી હતી. આજથી ને 20 વર્ષ પહેલાની વાત. પછી માતાજીમાં પ્રાણ પૂર્યા હતા કે નહોતા પૂર્યા? એ તો પૂર્યા જોઈ ને આ લોકોએ. આપણે તે દી હાજર નહોતા. ઠીક. નકર પ્રાણ પૂર્યા હોય તો એમાં પ્રાણ હોય તો મારી લે લગાડી દે કે આવું કઈ કરે ને એમ? હવે એ તો કેમ ખબર યાર. આપણે તો એટલે આ પાડું બરાબર છે. એ 50 જણા આ પાડે મારે એકલા કેમ ના પાડીએ? હવે ઈ જે હવન કર્યો હોય કે એવડો બ્રાહ્મણ કોઈ ત્યાં વિધિ કરવા આવ્યો હોય તો પોલીસ સ્ટેશનમાં એનું નામ લખાઈ ગયો. હા બરાબર છે. કેમ કે એને પ્રાણ પૂરવામાં કદાચ ભૂલ રહી ગયો હોય, માતાજીમાં પ્રાણ ન આવ્યા હોય તો આ બની શકે એમ. હે આ તો આ સોરવાનું બની શકે. પ્રાણ ના હોય તો કદાચ બની શકે. બાકી તમે 80 વર્ષની ડોહીના જો દાગીના કાઢવા જાવ તો ઈ ગાયરું તો દે. હા દે. અને માતાજી કઈ કીધું નહીં તો એ મને એમ દુઃખ થયું.
ગાયનું તો નથી પણ ધોકો લઈને વાળા થાય ડોહી. ના ના હાવ 80 વર્ષના ડોહી હોય ને હલી હલી હકતા ન હોય તો દેખારો તો કરે જ એમ. હા તે કરે છે. પણ આ માતાજી કઈ બોલ્યા નહીં પણ રાતે માતાજી તમે પાસે જાવ માતાજીને પૂછો ને કે મારી આ કોણ લઈ ગયું છે એનું નામ દ્યો ને. તો માતાજી કઈ કહેતા જ નથી. હું 3 દિવસે પૂછું. તમે માતાજીની સેવા પૂજા નહીં કરતા હો. ના મેં કરી ખોબ મને કઈ કીધું નહીં. તમે કઈ સમાજમાંથી આવો? તમે કઈ સમાજમાં આવો? હું સતવારા સમાજમાં આવું. કંડરિયા પરિવારનો વ્યક્તિ હોઉં. એટલે મતલબ ઈ સતવારા તમે કઈ સમાજ કહેવાય? એનો ગુજરાતી કઈ ખરું? હા ગુજરાતી કઈ સમાજ કહેવાય એમ? ક્યાં ગુજરાતી? મતલબ સતવારા શેમાં આવે એમ? ગુજરાતીમાં આ દલવાડી કે સતવારા કે બે થાય ને. દલવાડી હા મતલબ પટેલમાં આવે? ના પટેલમાં ના આવે. ઠીક છે તો એ દલવાડી શેમાં આવતો મેં ભાઈ પહેલી વાર સાંભળ્યું આ. હા બરાબર. કાંઈ વાંધો નહીં. હવે તમે હું તમને મારી વાત સાંભળો. કાલે ફોન કરી. કાલે હવે ફોન કાંઈ કરવા જેવું છે નહીં. હા હા એ તો તમારું આ થઈ જાય બધું એક છે સમજ્યા? હા બરાબર. હા બરાબર. હા તમારું નામ શું કીધું? આખું નામ? આખું નામ દિનેશભાઈ ખીમજીભાઈ કણઝરિયા. દિનેશભાઈ ખીમજીભાઈ કણઝરિયા. અને ગામ કયું કીધું? ગામ આંબેડી, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. ઓકે. હવે આપણે આ ખોડિયારમાંના મંદિરનો ફોટો છે કઈ? શું કયો? આ માતાજીના મંદિરનો ફોટો છે? ફોટો માતાજી મંદિર આપણી પાસે નથી. ફોટો ફાડીને નાખ દે. હા ફોટો પાડી. તમારો એક ફોટો મોકલો ને મારામાં. મારા ફોટો શું કરું? મેં કઈ ચોરી કરી નથી, ગુનો નથી કર્યો. એમ ના એલા અમારા માતાજીના મંદિરમાં ચોરી થઈ ને એવું અમે લખશું કે ભાઈ આ માતાજીના મંદિરમાં તાળું ટીટું નથી. હું તમને સાહેબ શું કહું કે તમે એવું લખો કે દિનેશ ખંજારિયા આ મૂકે છે. હા એ તો તમારું રેકોર્ડિંગ મૂકી પણ તમારો ફોટો હોય તો અમારે સામે મૂકવું પડે ને એમ. હા બરાબર. એટલે ચાલો કાલે હું તમને બે વાતનો વહીવટ કરી દઈશ. કાલે નહીં. હા અત્યારે તમારો ફોટો ખાલી મોકલો. ફોટાની જરૂર પડશે અત્યારે. અમારે એવિડન્સ પુરાવા બધા આપવા પડે ભાઈ. અમારી પાસે પુરાવા વગેરેનું બધી વસ્તુ નથી. ગમે એ ચિત્ર, ગમે એ ખોડિયારમાંનું ચિત્ર મૂકજો હાલશે. ખોડિયારમાંનું ચિત્ર તો મૂકશું પણ સામે વાત કરનારમાં તમારો જે વાત કરનાર વ્યક્તિ હોય ને એનો ફોટો મૂકી દો બરાબર લાગે એમ. બીજું કઈ વાંધો નથી. બાકી બધું ઉધોડા સોદા કહેવાય. તમારી સિગર હોય તો, બાકી સિગર ન હોય તો અમે તો કાર્ટૂન નહીં રાખી દેવું. કેમ કે રોડ માંથી હાલવું આપણે સાસ લેવા જઈએ પાણીમાં રાખી એવી વાત ન હાલે. હાલો